છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયનો 8મો અને 9મો ખંડ એ પંચાગ્નિ વિદ્યાનો અંતિમ અને સૌથી રહસ્યમય પડાવ છે. અત્યાર સુધી આપણે આત્માની આકાશીય મુસાફરી જોઈ, પણ હવે એ સમય છે જ્યારે તે આત્મા ખરેખર મનુષ્ય તરીકે પૃથ્વી પર દેખાય છે. આ લેખમાં આપણે પંચાગ્નિ વિદ્યાની પૂર્ણાહુતિ અને 5મી આહુતિના એ રહસ્યને સમજીશું, જે રાજા પ્રવાહણ જયબલીએ ગૌતમ ઋષિને સમજાવ્યું હતું. પંચમી આહુતિ અને મનુષ્યનો જન્મ. પંચાગ્નિ વિદ્યાની પૂર્ણાહુતિ. અધ્યાય 5, ખંડ 8-9. 1. પ્રસ્તાવના. બ્રહ્માંડીય ઉર્જાનું શરીર રૂપે પ્રગટીકરણ. પંચાગ્નિ વિદ્યાના પ્રથમ 4 તબક્કાઓમાં આત્માએ શ્રદ્ધા, સોમ, વર્ષા અને અન્નનું રૂપ ધારણ કર્યું. છેલ્લે તે પુરુષના શરીરમાં બીજ, વીર્ય તરીકે સ્થિત થયો. હવે પ્રશ્ન એ હતો કે આ બીજ કેવી રીતે એક ચેતનવંતા મનુષ્યમાં બદલાય છે. આ પ્રક્રિયાને સમજવા માટે ઉપનિષદ સ્ત્રી અથવા ગર્ભને 5મા યજ્ઞકુંડ તરીકે વર્ણવે છે. 2. પાંચમો અગ્નિ. યોષિત, ધ ક્રિએટિવ પ્રિન્સિપલ ફિમેલ. રાજા પ્રવાહણ કહે છે, યોષિદ્વાવ ગૌતમાગ્નિસ્તાસ્યા ઉપસ્થ એવ સમિત. અર્થાત, હે ગૌતમ, સ્ત્રી, માતૃશક્તિ, પોતે જ 5મો અને અંતિમ અગ્નિ છે. આ સૃષ્ટિ સર્જનના અંતિમ યજ્ઞના અંગો નીચે મુજબ છે. અસમેધ, બળતણ, ઉપસ્થ, ક્રિએટિવ ઓર્ગન, એનર્જી. આ યજ્ઞને પ્રજ્વલિત કરનારી શક્તિ તે પ્રજનન શક્તિ છે. જે રીતે અગ્નિ લાકડાથી સળગે છે, તેમ સર્જનની પ્રક્રિયા તે સર્જનાત્મક ઉર્જાથી શરૂ થાય છે. બ. ધુમાડો. લોમ, બોડી હેર વાઇબ્રેશન્સ. શરીર પરના રૂંવાડા અથવા તે સમયે ઊભી થતી સંવેદનાઓને આ યજ્ઞનો ધુમાડો કહેવામાં આવ્યો છે. તે સર્જનની પ્રક્રિયાના પ્રારંભિક સંકેતો છે. ક. જ્વાળા, ફ્લેમ, યોની, ધ વૂમ્બ. જ્યાં આહુતિ ખરેખર અપાય છે અને જ્યાં નવો જીવ આકાર લે છે, તે ગર્ભ અથવા યોની એ અગ્નિની જ્વાળા છે. અહીં જ અંધકારમાંથી પ્રકાશ, જીવન જન્મે છે. ડ. અંગારા, એમ્બર્સ, યદંતઃ કરોતિ, ધી એક્ટ ઓફ યુનિયન. સર્જનની જે અંતિમ ક્ષણ છે, તેને યજ્ઞના લાલચોળ અંગારા સાથે સરખાવવામાં આવી છે. આ તે કેન્દ્રબિંદુ છે જ્યાંથી નવો દેહ અસ્તિત્વમાં આવવાની શરૂઆત થાય છે. ઈ. તણખા, અભિનંદા, બ્લિસ, જોય. સર્જનના અંતે જે આનંદ અને સંતોષની અનુભૂતિ થાય છે, તે આ અગ્નિના તણખા છે. આ તણખાઓ જ જીવન પ્રત્યેનો પ્રેમ જગાડે છે. 3. પાંચમી આહુતિ અને તેનું ફળ. ખંડ 9. જ્યારે આ 5મા અગ્નિમાં વીર્યની આહુતિ અપાય છે, ત્યારે 5મી આહુતિ પૂર્ણ થાય છે. આ સમયે રાજા પ્રવાહણના 5મા પ્રશ્નનો જવાબ મળે છે. ઇતિ તુ પંચમ્યા માહુત્વાપઃ પુરુષવત્સો ભવંતીતિ. આ રીતે 5મી આહુતિ આપ્યા પછી તે જળ પુરુષ અથવા મનુષ્ય તરીકે બોલવા લાગે છે. જળ મનુષ્ય કેવી રીતે બને છે? ઉપનિષદ અહીં જળ આપા શબ્દનો પ્રયોગ કરે છે. આ જળ એટલે માત્ર પાણી નહીં, પણ તે સૂક્ષ્મ શરીર જે આત્માની સાથે મુસાફરી કરે છે. પહેલી આહુતિમાં તે શ્રદ્ધા હતું, બીજી આહુતિમાં તે સોમ હતું, ત્રીજી આહુતિમાં તે વર્ષા હતું, ચોથી આહુતિમાં તે અન્ન હતું, 5મી આહુતિમાં તે વીર્ય બન્યું. જ્યારે આ 5મી આહુતિ સંપન્ન થાય છે, ત્યારે તે અદૃશ્ય જળ, ચેતના, સ્થૂળ હાડકાં, માંસ અને રુધિરનું રૂપ ધારણ કરે છે. તે ગર્ભમાં 9 કે 10 મહિના રહે છે અને પછી મનુષ્ય રૂપે જ જન્મે છે. 4. પંચાગ્નિ વિદ્યાનું સંપૂર્ણ કોષ્ટક. સમરી ટેબલ. ક્રમ. અગ્નિ, યજ્ઞકુંડ. આહુતિ, ઉત્પન્ન થયેલ પદાર્થ. 1. દ્યુલોક, આકાશ. શ્રદ્ધા, સોમરાજા. 2. પર્જન્ય, વાદળ, સોમરાજા. વર્ષા, વરસાદ. 3. પૃથ્વી, ધરતી, વર્ષા, અન્ન, ખોરાક. 4. પુરુષ, મનુષ્ય, અન્ન, રેતઃ, વીર્ય, બીજ. 5. યોષિત, ગર્ભ, સ્ત્રી, વીર્ય, પુરુષ, મનુષ્ય, દેહ. 5. આધ્યાત્મિક રહસ્ય. જીવન એક પવિત્ર યાત્રા. આ વિદ્યા આપણને 3 મોટા સત્યો સમજાવે છે. 1. આપણે કોણ છીએ? આપણે માત્ર આ પૃથ્વીના નથી, આપણે તારા અને આકાશના અંશ છીએ. આપણે સોમ અને વર્ષાના રૂપમાં મુસાફરી કરીને અહીં આવ્યા છીએ. 2. જન્મનો હેતુ. આપણો જન્મ એ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ 5 મોટા બ્રહ્માંડીય યજ્ઞોનું પરિણામ છે. તેથી આપણું જીવન પવિત્ર છે અને તેનો કોઈ મોટો હેતુ હોવો જોઈએ. 3. દેવતાઓનું ઋણ. પ્રકૃતિની શક્તિઓ,
દેવતાઓ સતત કાર્યરત રહીને આપણને આ દેહ અપાવે છે. 6. પંચાગ્નિ વિદ્યાના જાણકારનું ફળ. ઉપનિષદ કહે છે કે જે મનુષ્ય આ પંચાગ્નિ વિદ્યાને જાણે છે તે ભલે પાપમાં રહેતો હોય, સાંસારિક કાર્યો કરતો હોય, છતાં તે પાપથી લેપાતો નથી. તે શુદ્ધ રહે છે, કારણ કે તેને ખબર છે કે તે પોતે આ વિશાળ યજ્ઞનો એક ભાગ છે. તેની દ્રષ્ટિ સીમિત મટીને અનંત બની જાય છે. 7. નિષ્કર્ષ. બાળકનો જન્મ એ ચમત્કાર છે. જ્યારે એક નાનું બાળક જન્મે છે અને તેનો પ્રથમ રુદન સંભળાય છે ત્યારે હકીકતમાં તે પંચાગ્નિ વિદ્યાની પૂર્ણાહુતિ છે. તે જડ હવે પુરુષ વચસ બોલતો મનુષ્ય બની ગયું છે. આ જ્ઞાન આપણને વિનમ્ર બનાવે છે અને પ્રકૃતિ સાથેના આપણા ઊંડા સંબંધને સમજાવે છે.